ફ્રેન્ડ્સ, તો આજે અહીંયા મેં 2 કારેલા લીધા છે. તેને આવી રીતના મોટા મોટા ટુકડામાં કાપી લઈશું. હવે આ કારેલાને નમકવાળા પાણીમાં બાફી લઈશું. સુધી આપણા કારેલા બફાય છે ત્યાં સુધી તેનો મસાલો રેડી કરી લઈશું. એનો મસાલો બનાવવા માટે મેં અહીંયા અડધો કપ જેટલા મગફળીના બી લીધેલા છે. એને આપણે શેકી લઈશું. આપણા મગફળીના બી શેકાઈને રેડી થઈ ગયા છે, તો આપણે હવે એને પ્લેટમાં કાઢી લઈશું. મગફળીના બી ઠંડા થાય છે ત્યાં સુધી આપણે એ જ કઢાઈમાં 2 ચમચી જેટલો બેસન નાખીને બેસનને શેકી લઈશું. બેસન શેકતી વખતે આપણે ખૂબ જ ધ્યાન રાખવું પડે છે. ધીમા તાપે અને સતત ચલાવતા રહેવું પડે છે, નહીં તો તે બેસી જાય છે. આપણે મગફળીનો અધકચરો એવો ભૂકો તૈયાર કરી લીધો છે. તેને આપણે બેસનમાં ઉમેરી દઈશું. હવે તેમાં 1 ચમચી આદુ લસણ મરચાંની પેસ્ટ ઉમેરીશું. હવે તેમાં અડધી ચમચી હળદર, અડધીથી થોડીક વધારે ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી મીઠું, 1 મોટો ચમચો તેલ ઉમેરીશું. હવે તેમાં સ્પેશિયલ મસાલો એડ કરીશું 2 ચમચી જેટલો, અને 2 ચમચી જેટલો ગોળનો ભૂકો એડ કરીશું. આ બધાને આપણે એકદમ સારી રીતના મિક્સ કરી લઈશું, એટલે આપણો કારેલાનો મસાલો એકદમ રેડી થઈ જશે. આ મસાલામાં હવે આપણે અડધા લીંબુનો રસ ઉમેરીશું અને ફરીથી મિક્સ કરી દઈશું. આપણા કારેલા બફાઈને એકદમ રેડી છે. હવે તેની બીજનો ભાગ વચ્ચેથી અલગ કરી લઈશું આ રીતે. હવે આપણે આ કારેલામાં રેડી કરેલો મસાલો ભરી દઈશું. રાઈ જીરું ને હિંગ ઉમેર્યા બાદ હવે આપણે એમાં 2 ચમચી જેટલી લસણ આદુ મરચાંની પેસ્ટ એડ કરીશું. આપણે તૈયાર કરેલો 2 ચમચી મસાલો એડ કરીશું. અને હવે આપણા કારેલા ઉમેરી દઈશું.
મસાલાની સાથે સાથે મેં 5 ચમચી હળદર, અડધી ચમચી લાલ મરચું પાવડર અને અડધી ચમચી ધાણા જીરું પાવડર પણ એડ કરેલ છે. આપણું શાક હવે બનીને રેડી છે એકદમ. કારેલાનું શાક બનીને એકદમ રેડી છે.